હલો, હવે આવે અવાજ? અવાજ આવ્યો? ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત વિદ્યાકુલની અંદર સ્વાગત છે. વેલકમ વેલકમ. સાથે સાથે દાદાની ઇંગ્લિશ સ્વાગતમ. 2 મિનિટ શરૂ કરું. નહીં ઓલી એ વાળી. તો ફરી એક વખત માય ગોડ એટલો બધો રૂપાળો શું? હા. તો લેવું શું દાંત નો કાઢતા હો શું. તો ફરી એકવાર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હવે આપણી સામે કોઈ એવો વિદ્યાર્થી નથી કે જે નવો હોય. બધા જૂના થઈ ગયા છે 24 કલાક. એટલે આપણે બધા હવે એક સાથે આઈએમપી બેચવાળા દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગઈકાલે આપણે ઓછા સમયમાં થોડું ઘણું જોવાનું હતું, એ જોયું હતું. આજે આપણે આપણો ટોપિક નંબર 2 એટલે ટોપિક નંબર 2 હું સેક્શન વાઇઝ અને એની અંદર સવાલ વાઇઝ જાઉં છું. એટલે લેક્ચર તમે જોશો એટલે તમને ટોપિકની અંદર બહાર ખબર પડશે. મેં ફેરન લબડી લગાડી છે એ હું ગ્લો કરું છું. તમારી ઈચ્છા હોય તો થોડો કાળો કરી દે આ ભાઈ. હું નેચરલ બ્યુટી છે. હા, તો આપણે કાલે સેક્શન ડી ની અંદરનો કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સનો એક ટોપિક લીધો હતો. આજે ફરી પાછા સેક્શન ડી ની અંદર જ આવતો, યાદ રાખજો, અહીંયા લખી દો એટલે તમને યાદ રહે. સેક્શન ડી ની અંદર આવતો સૌથી પહેલો ક્વેશ્ચન, જેને આપણે ડુએસ ડાયરેક્ટેડ કહીએ છીએ. અને આજે આપણે ડુએસ ડાયરેક્ટેડ ભણવાના છીએ. આ ડુએસ ડાયરેક્ટેડ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ ડુએસ ડાયરેક્ટેડ છે. એ ટોટલ તમને 4 માર્ક્સનું પૂછાય છે, જેની અંદર 2 ક્વેશ્ચન આવે છે. એક ક્વેશ્ચન 2 માર્કનો, બીજો ક્વેશ્ચન 2 માર્કનો. એકની અંદર આવે છે ટેન્સ ચેન્જ કરવાનું, અને એકની અંદર તમારે એક્ટિવનું પેસિવ કરવાનું આવે છે. અહીંયા જેન્ડર અને પ્લુરલ સિંગ્યુલર છે, હવે 12થમાં તમારે આવવાનું નથી. અને આ 2 વસ્તુ તમને એક સાથે મારે સમજાવવાની છે. દાદુ આ એ જ નથી આવડતું આજ સુધી. તો ભાઈ ઉભા રહો, ઘડીક કોઈ લખોમાં જેને લખ્યું તો એને આપણે ગેરંટી આપવાની છે. ભાઈ ઘડીક કોમેન્ટ ન કરો કોઈ, જે એ ભાઈ જે બોલ્યો છે એને આપણે ગેરંટી, આ લેક્ચર પૂરો થાય પછી એમ કેવો જોઈએ કે સાહેબ સાચી વાત છે. ને નો થાય ને તોય તે કેવો જોઈએ. હા, હાર્મિક જયેશભાઈ જે કે છે કે નહીં, હા, એને એવું કીધું છે. જો આ વાક્ય તમે વાંચી લેજો કોમેન્ટમાં, એ જ નથી આવડતું. બસ, તો પ્રણવે કહે છે, તો આ જેટલા એ બોલ્યા ને એના બધાનું આજે વાક્ય મારે ખોટું પાડી દેવાનું છે. બરાબર, જો આ ધ્યાન આપશો તો એનું વાક્ય ખોટું પાડી દેવાનું છે આપણે. તો 2 માર્કની અંદર એક્ટિવ પેસિવ અને ટેન્સને આપણે ચેન્જ કરવાના છે. 4 માર્કનું આજે ભણવાનું છે 40 મિનિટની અંદર. એમાં સૌથી પહેલા હું ભણાવું છું તમને ટેન્સ. ભણાવું નહીં, સીધું કહું છું. પછી આપણે એક્ટિવ પેસિવના રૂલ્સ ફટાફટ સમજી, પછી બેના પેરેગ્રાફ સોલ્વ કરી. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. હજી એકવાર સેક્શન સી કેટલા માર્ક્સ મળશે આમાં? આ લેક્ચરના 4 માર્ક. ચાલો સ્ટાર્ટ કરી. આ ક્યાં આવી ગયું ભાઈ? કેમ ભાઈ તું કેમ આવ્યું? કેમ ઘડી તારે વાર છે હજી. ચાલો રેડી. આવતું નહીં હવે કોઈ દી. સૌથી પહેલા આ ટેન્સ બદલવા માટે તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? તો પહેલા એવું કહી દઉં કે આમાં 2 જ વસ્તુ હશે. બસ આવું કરવાનું થાય છે ભાઈ. જો પેરેગ્રાફની અંદર ક્વેશ્ચન તમને પ્રેઝન્ટનો આપ્યો હોય તો આપણે એને પાસ્ટ કરી દેવાનું છે, અને આપણને ક્વેશ્ચનની અંદર પાસ્ટ આપ્યું હોય તો આપણે પ્રેઝન્ટ કરવાનું છે. 99% આ હશે. 1%માં બીજો કોઈ પણ કાળે હોઈ શકે ને, એનું પણ એક એક્ઝામ્પલ હું અહીં તમારી સામે લઈને આવ્યો છું. પ્રેઝન્ટ હોય તો પાસ્ટ કરવાનું, પાસ્ટ હોય ને તો પ્રેઝન્ટ કરવાનું. અર્જન્ટ છે, કોન્સન્ટ્રેશન નથી. ફોલો કરી દો. મારે
પહેલાં એક વસ્તુ છે ને, જે લોકો આઈએમપી બેચની અંદર નવા આવ્યા છે ને, એ લોકોને એક રિક્વેસ્ટ છે, તમે ફૂલ આપણે ભણવામાં ધ્યાન આપી કોમેન્ટ જો જરૂર હોય ને તો કરી. કોમેન્ટ સેક્શન આપણે કોમેન્ટ કરવા માટે નથી આપ્યો, કોમેન્ટ કરવા માટે આપ્યો. રેડી? હા, કોઈ પણ ઇશ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો મેં તો ભણાવ્યું જ નથી હજી, તો પ્રોબ્લેમ ન હોય. ઓકે, કોમેન્ટ થાય જ્યારે જરૂર હોય ત્યારે, જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે, એમાંથી હું તમને સામેથી કહીશ કે તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલો, તો તમે કહેજો. ઓકે, ત્યાં સુધી આપણે એ કન્ટિન્યુ કરી, જેથી કરીને મારે અહીંયા કોન્સન્ટ્રેટ કોમેન્ટ ઉપર ન કરવું પડે. કોમેન્ટ ઉપર ધ્યાન નહીં દેતા એવું કોઈ નહીં કહેતા, હું દઈશ જ. બરાબર? કોઈનો સવાલ હોય તો આપણે જવાબ દેવાનો હોય. ચાલો રેડી. હવે બધા ધ્યાન આપશું. બધાનું સોરી કોઈ નથી કહ્યું, ભણવા મળો. ક્વેશ્ચન પ્રેઝન્ટમાં હોય તો પાસ્ટ કરવાનું છે, અને ક્વેશ્ચન પાસ્ટમાં હોય ને તો પ્રેઝન્ટ કરવાનું. એની સિવાય 1% અંદર કદાચ બીજું કંઈક પૂછે તો એ શું કરવાનું એ હું કહીશ. પહેલાં આપણે પ્રેઝન્ટનું પાસ્ટ સમજી લઈએ. તો તમારે આ કોષ્ટક યાદ રાખવાનું છે. બરાબર? સરસ મજાનો જે કોષ્ટક હું દોરું એને યાદ રાખવાનો. 2 માર્કનું કોષ્ટક છે. બરાબર? અને મારું ડ્રોઈંગ બહુ સારું છે, 1 નંબર. એટલું યાદ રાખશું. આ બાજુ હું એવું લખું છું પ્રેઝન્ટ, આ બાજુ હું લખું છું પાસ્ટ. અહીંયા હું એવા વર્ડ્સ લખીશ જે પ્રેઝન્ટના છે, આ બાજુ એવા વર્ડ્સ હશે જે પાસ્ટના છે. પ્રેઝન્ટનું પાસ્ટ કરવાનું, પાસ્ટનું પ્રેઝન્ટ. બે અહીંયા જ જે આપેલું છે એ આપણે સમજવાનું છે. જેમ કે હું પહેલાં એવું કહું, એવું કહું, હાલો એવું કહું, જો હોય એમ અને ઇઝ તો તમારે પેલી બાજુ કરી દેવાનું વોઝ. જો હોય આર તો તમારે કરી દેવાનું છે વેર. જો હોય હેવ અને હેઝ તો તમારે કરી દેવાનું હેડ. જો હોય ક્રિયાપદનું SKES વાળું રૂપ અથવા તો V1 તો તમારે ક્રિયાપદનું કરવાનું V2. જેમ કે હું એ ક્રિયાપદ કહું છું પ્લેઝ હોય તો તમારે એનું V2 કરી દેવાનું પ્લેડ. ગો હોય તો વેન્ટ કરી દેવાનું. એની પછી જો તમને આપ્યું હોય ડુ ડઝ તો આપણે કરી દેવાનું છે ડીડ. એની પછી વધારાની અંદર કદાચ તમને એવા અમુક શબ્દો પૂછે, કાળ મોસ્ટ ઓફ તમારા આની અંદર આવી જશે. જેમ કે કેન તો તમારે એનું કરી દેવાનું છે કુડ. લગભગ ગાળ બધો આમાં આવી ગયો, છતાં પણ કદાચ ધીસ ધેટ નથી કરવાનું, આપણે અહીંયા જ કરશું. એની સિવાય તમને અહીંયા એમ કીધું હોય ટુડે તો તમારે યસ્ટરડે કરી દેવાનું. એ જોવાનું નથી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો નિયમ નથી શીખવાડતો, એટલે કોઈ બે મિક્સ નહીં કરતા. અત્યારે જે શીખવાડવું એ અત્યાર માટે યાદ રાખજો, આ ક્વેશ્ચન માટે. આ વર્ડ્સ યાદ રાખવાના છે. આની સિવાય વધારાનો એકેય વર્ડ તમારે યાદ રાખવાની જરૂર નથી. ફરી એકવાર કહો, પ્રેઝન્ટનું પાસ્ટ, પાસ્ટનું પ્રેઝન્ટ, પ્રેઝન્ટનું પાસ્ટ, પાસ્ટનું પ્રેઝન્ટ. એમ ઇઝ હોય તો વોઝ. તો આઈએમપી બેચમાં બધું નહીં ભણાવવાનું ભાઈ હર્ષિલ? નવા આવ્યા ને બેચા, માનું આવ્યા ત્યાં સમ્રાટ શું કહે છે કે આ તો શું ભણાવે કે ખબર? એમ ઇઝ આર, એમ ઇઝનું વોઝ, આરનું વેર, હેવેઝનું હેડ, SKES V1નું V2, ડુ ડઝનું ડીડ, કેનનું કુડ, ટુડેનું યસ્ટરડે. ધેટ્સ ઇટ, એટલું જ હોય. જો પ્રણવે પૂછો, પ્રણવ મેં એવું કીધું 99% પૂછાય એ ભણાવ્યું, 1% બાકી છે. તારો પ્રશ્ન 1%માં આવે છે. ઓકે, અને એ રીતે લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં આપકો ये જવાબ भी मिल जाएगा. ઓકે, મેં અને માઇટને એવું નથી લખતો. તમે એ નિયમ મને કહો છો જે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ભણો છો. મારો ડાયલોગ છે, જે લોકો નવા છે ને હું એવું કહું છું કે તમને જે ખવડાવું છું એ ખાઓ એટલે તમે ધરાઈ જશો. તમે બીજું ન માગો કે મને ફલાણું બનાવી દો નહીં, એ મેં નથી રસોઈમાં બનાવ્યું યાર, એવું કેમ કરો છો? જે જમવાનું છે આજના મેનુમાં જે છે એ જ મળશે, એ ખાવાનું છે અને આનંદ કરવાનો છે. યસ દાદા કા વાદા. તો તમારું કામ થઈ જશે, તમારા 4 માર્ક્સ આવશે, એ હું તમને કહું છું. પ્રેઝન્ટનું પાસ્ટમાં ફેરવવાનું હોય કાં પછી પાસ્ટનું પ્રેઝન્ટમાં ફેરવવાનું હોય, સામે દેખાય છે એ તમારે યાદ રાખવાનું. એમ ઇઝ હોય તો વોઝ કરવાનું છે, આર હોય તો વેર કરવાનું છે, હેવેઝ હોય તો હેડ કરવાનું છે,
એસ કે ક્રિયાપદનું V1 વાળું રૂપ હોય તો V2 કરી દેવાનું, ટુ ડઝ હોય તો ડીડ કરવાનું, કેન હોય તો કુડ કરવાનું, ટુડેનું યસ્ટરડે કરવાનું. બરાબર. હવે આ યાદ રાખીને પછી આપણે પેરેગ્રાફ જોઈએ. તમે જેને કીધું હતું મેનું માઇટ થાય ભાઈ, ચલનું શું ડ પણ થાય, પણ એવું નથી એટલા માટે લખાવતો કારણ કે જ્યાં જરૂરી છે ત્યાં હું લખાવું છું. અત્યારે આપણે ધ્યાનમાં નહીં રાખી. અને જો કદાચ મેં પૂછી લઈને તો આખું બંધ કરીને માઇટ કરી દેવાનું. રેડી. અને અહીંયા કોકે પૂછ્યું એવું કે હેઝનું બી હેડ થાય ને સર, તો અહીંયા શું ગુડ્યું છે પહેલાં? અહીંયા મેં કંઈ હિન્દીમાં નથી લખ્યું ભાઈ નવીન, હે યુનિક. હેઝનું બી હેડ થાય ને તો આ શું ગુડ્યું છે અહીંયા? એ જ છે. તો પછી દાળ ભાતમાં દહીં નાખવાનું કે આ મેં નાખ્યું છે ભાઈ. કોબરા. હવે આપણે આ મેં તમને કહી દીધું 99% વાળું ભણાવું. ચાલો જો આ એટલું યાદ રાખજો, પાછો કોષ્ટક ફેરવતો જઈશું. ઓકે ચાલો જો આ એક્ઝામની અંદર પૂછાય પેરેગ્રાફ આવી રીતે પૂછાય. તમને કહેશે નહીં કે ટેન્સનું છે કે શું છે, શું ફેરવવાનું છે એ નહીં કહે. આ 1% વાળું છે, આપણે ઓલું લઈ લઈએ પહેલાં. ઓકે 99, એ બોલું 1% વાળું હતું, આ 99% વાળું લઈ લઈએ. આમાં લખ્યું છે જો વાંચો. ઉભો રહે. ઓલ્ડ મેન કોલ્ડ. હવે જો અહીંયા કોલ્ડ આપ્યું છે, તમારે જોવાનું છે સ્ટાર્ટ લાઈક ધીસ, સ્ટાર્ટ ધીસ વે, બિગિન લાઈક ધીસ. એમાં તમને અહીંયા કીધું છે કોલ્ડ, અહીંયા તમને કીધું છે કોલ્સ, અહીંયા આપ્યું છે તમને ઈડી એટલે કે ભૂતકાળ, અહીંયા આપણે તમને વર્તમાન કાળ કેમ કે એસ છે. તો અહીંયા તમને ખબર પડી ગઈ. એટલી પહેલાં ખબર પાડવાની કે ભાઈ પેરેગ્રાફ પાસ્ટનો છે, તમારે કેમાં ફેરવવાનું છે? પ્રેઝન્ટમાં. એટલે આપણે આ કોષ્ટક યાદ રાખવાનો. આ આપેલું હશે, આમાં ચેન્જ કરવાનું. ये આપેલા है, इसमें ફેરવના है. એવડી જો ફેરવતે હે. એ યાદ રાખવાનું, બે જ વસ્તુ ફરે, ક્રિયાપદ અને ટુ બીનું રૂપ, બીજું કાંઈ જ ન ફરે. ક્રિયાપદ ટુ બીનું રૂપ, ક્રિયાપદ ટુ બીનું રૂપ, મળવાનો ગોતવા, ક્રિયાપદ ગોતો. પેલું તો થઈ ગયું, એને ભૂલી જાઓ. બીજું જો એ ક્રિયાપદ છે, હા એલા, પછી કાંઈ ક્રિયાપદ નહીં. ક્રિયાપદ છે, હા એલા તો છે. આગળ જવાનું. એન્ડથી જોડેલું નથી, ટુ વાળું છે નહીં અડવાનું, ટુ વાળા ક્રિયાપદને નહીં અડવાનું. ચાલો આગળ વધો. જો અહીંયા પાછું ક્રિયાપદ છે, આ ક્રિયાપદ છે પણ ટુ વાળું છે નહીં અડવાનું. હવે 3 જગ્યાએ મેં સર્કલ કર્યા જેને આપણે ચેન્જ કરવાની જરૂર છે. હજી કહું, ટુ વાળા ક્રિયાપદને અડવાનું નથી, અડતા નહીંતર મારીશું. ટુ વાળાને અડવાનું નથી. હવે આપણને એવું કીધું ભૂતકાળ હોય એનું વર્તમાન કાળ કરવાનું. તો અહીંયા ગેવ છે. શું છે? તો આપણે હમણાં અહીંયા કીધું એ પાછો લઈ જાઓ. હું બોલ્યો એ જ કહું છું કે V2 હોય તો શું કરવાનું? કાં તો V1 પણ થાય, કાં તો SKES પણ લાગે. આગળ ક્રિયાપદ જોવાનું. આગળ ક્રિયાપદમાં હી કીધું છે ને તો SKES લાગે. એટલા માટે તમારો અહીંયા જે આન્સર છે, આ જે આન્સર છે એની જગ્યાએ અહીંયા તમારો જવાબ થશે gives. એટલે એક ચેન્જ થઈ ગયો, એટલે પોણો માર્ક મળી ગયો તમને. હી શીટ સાથે SKES આવે, બાકી હોય તો V1 આવે. અહીંયા હી છે એટલે આપણે gives કર્યું. આગળ વધી, અહીંયા પણ હી છે. પહેલાં તો ટોલ્ડનું ક્રિયાપદનું મૂળ રૂપ લખી નાખો ટેલ, પછી નક્કી કરો SKES આવે કે નહીં આવે. આગળ હી ગુડાનું છે જુઓ તો SKES લખવો પડે, તો આ મેં લખી દીધો. ત્રીજામાં જુઓ સેમ ટુ સેમ, ટોલ્ડ આપ્યું છે, ટેલ કરો. આગળ શું છે? હી છે, એસ લગાડવું પડે, લગાડો. 3 એનો પોણો માર્ક એટલે 2 માર્ક થઈ ગયા. હજી પાછો બોલું, સર તમે આ ક્રિયાપદનું કેમ કાંઈ ન કર્યું? સર તમે આનું કાંઈ કેમ ન કર્યું? ટુ વાળા ક્રિયાપદનું આપણે જાડું બોલાવાનું નહીં. ટુ વાળા ક્રિયાપદને અડવાનું નથી, એને એમ નામ રહેવા દે. ગમે એ કાળ કે પશ્ચિમ કાળમાં ફેરવવાનું કે તોય નહીં. રેડી? એને નહીં અડવાનું. અડીએ તો પાપ લાગે. સાચી વાત છે. એવો ને એવો બીજો પેરેગ્રાફ હજી. હવે ઘણા એવું કીધું સર એમ હમણાં જે ઓલો બોલ્યો તો ઈઝનું હેડ આવે તો શું કરવાનું?
હેઝ આવે તો શું કરવાનું? હવે એ જુઓ, સવાલ જોવાનો ને સ્ટાર્ટ લાઈક ધીસ જોવાનું એટલે માર્ક્સ આવી જાય, તમને આવડી જાય. જોજો આગળ એમ કીધું છે ક્વેશ્ચનમાં કે મિસ્ટર આરબી ભટ્ટ સર્વ. હવે ક્રિયાપદને અડવાનું, બીજું કાંઈ નહીં જોવાનું. ક્રિયાપદમાં તમને V2 આપ્યું છે, અહીંયા તમને આપેલું છે એની જગ્યાએ હેઝ બીન સર્વિંગ. તો તમે એટલું યાદ રાખો, મગજ દોડાવજો. અહીંયા સર્વ છે કે નહીં, એની પાછળ હું લગાડ્યું ભાઈ દીપેનભાઈ? તો તમારે એક યાદ રાખવાનું કે પહેલા મારે આઈએનજી લગાડવાનું છે, એક યાદ રાખવાનું. બીજું હું યાદ રાખવાનું, એની આગળ શું ગોડ્યું આપણને? હેઝ બીન. એટલે કાળની અંદર કાં તો આવે હેવ બીન અથવા તો આવે હેઝ બીન. એટલે જ્યાં જ્યાં ક્રિયાપદ હોય એની બધા કાઢી નાખવાના. એની આગળ હેવ કે હેઝમાંથી જે આવતું હોય એ લખવાનું, સાથે બીન અને જે ક્રિયાપદ હોય એનું આઈએનજી લખવાનું. એટલે તમારા 2 માર્ક આવે. એટલું જ યાદ રાખવાનું, હેવ હેઝ બીન આઈએનજી, હેવ હેઝ બીન આઈએનજી. હેવ હેઝ ક્યારે આવે તો યાદ રાખવાનું હી, શી, ઈટ અને કોઈ પણ એક વ્યક્તિનું નામ હોય, એક નામ હોય, રાહુલ ને પરેશ ને ફલાણું ને પૂછડું, તો હેઝ. એની સિવાય યુ હોય, વી હોય, ધે હોય, આઈ હોય તો હેવ. આની સિવાય ના હોય તો હેવ. એટલું યાદ રાખી લો. હવે આપણે જોઈએ ક્રિયાપદમાં સીધાવી. પહેલાને ભૂલી જ જવાનું, એને કરી દીધું છે. બીજામાં ક્રિયાપદ જો શોર્ટ છે ભાઈ દીપેનભાઈ. તો પહેલું આપણે કામ શું કરવાનું છે? આઈએનજી. ભૂતકાળના ક્રિયાપદ પાછળ આઈએનજી ન લાગે, બરાબર? એનું મૂળરૂપ કરવું પડે. તો પહેલાં આ ટોટ જે છે ને એનું તમારે પહેલાં ટીચ કરવું પડે અને એની પાછળ આઈએનજી લાગે. જો મેં લગાડ્યું, ચાલો પહેલું કામ થઈ ગયું. એની આગળ હું લગાડવાનું? હેવેઝ અને બીન. બીન તો નક્કી છે, હેવેઝ નક્કી કરો. શી સાથે શું આવે? આગળ હું બોલો હેઝ, તો મારે લખવાનું અહીંયા હેઝ બીન. બસ, તો આ 1 માર્ક પૂરો થઈ ગયો. શી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ હિયર. ધેટ્સ ઇટ, પતી ગયું. બીજામાં જઈ, બીજું વાક્યમાં અહીંયા કીધું છે ડ્રો. પહેલાં શું કરવાનું? આઈએનજી લગાડવાનું. તો પહેલાં ક્રિયાપદનું મૂળરૂપ તો ગોતો. આ ડ્રાઈવનું ક્રિયાપદનું મૂળરૂપ છે. ડ્રાઈવની પાછળ આઈએનજી લગાડો તો ડ્રાઇવિંગ થઈ જાય. આગળ હું લગાડવાનું? હેવ હેઝ બીન. શી છે એટલે હેઝ આવવાનું છે. બીન તો આપણે લોટકું છે જ. લ્યો, એટલાના તમને 2 માર્ક આપ્યા. હેઝ બીન લખવાનું તમને કીધું છે, તમે એમ કે હેઝ બીન ન લખાય તો માર્ક કપાય? હા, કપાય જ ને. દાળ ભાત ખાવા આપ્યા હોય તો દાળ ભાત ખાવા તો પડે ને. કોરા ભાત ખાઈ તો ન ગળે ઉતરે, ઓલા ન ઉતરે, માર્ક્સ ન આપે. સમજમાં આવે છે? અને છેલ્લો પેરેગ્રાફ પછી એક્ટિવ પેસિવ ભણવાનું છે. આપણે ટાઈમિંગને જોવાનું છે. આ આપ્યું છે, આમાં પાછું નવું કંઈક કર્યું મેં. જો હજી 1% વાળું. આવું હોય નહીં, આવું આવું આવશે નહીં. વર્તમાન ને ભૂતકાળ, ભૂતકાળ ને વર્તમાન જ કાળ, એ જ આવશે. હું તમને કહું છું, તમે ચિંતા કરતા નહીં. આવડો કોષ્ટક આવડી ગયું એટલે તમને આવડી ગયું. ઓલો હમણાં પહેલાં શરૂઆતમાં ઓલો બોલ્યો તો એને કંઈ ખબર પડી કે? એને પૂછી લો કોણ હતું, નામ ભૂલી ગયું. નામ હતું, મને યાદ અપાવો. હા, હર્મિક. હર્મિક ક્યાં ગયો? હર્મિક, હર્મિક થઈ ગયું બેટા? પાણીપુરી લખી પૂરેપૂરું હું લખ્યું તે? હા સર, પૂરેપૂરું આવડી ગયું ને? પાકું ને મારા હમખા? ઓકે, તો હજી બાકી છે ઉપર, હજી શીખવાનું છે. અડધું શીખ્યા આપણે. પેલા આ પૂરું કરી લઈ. આ નહીં પૂછાય તોય શીખવાડું, પૂછાય ને તો પાછું નથી પડવાનું. અહીંયા એમ કીધું રીટા, અહીંયા આ કીધું. અહીંયા તો કાળ સાથે કાંઈ લેવા દેવા જ નહીં. અહીંયા હું નામ સર્વનામ ફેરવું, સર્વનામ. તો તમારે આમાં કાળ નહીં અડવાનો. કાળને અડવાન થતું નથી. જે કાળનું હોય એમાં જ ફેરવવાનું, ખાલી સર્વનામ ફેરવવાનું કીધું. આ નહીં પૂછાય, હજી કહું છું તોય શીખી. જ્યાં રીટા હોય ને ત્યાં આપણે આય લખવાનું છે. રીટા છોકરી છે ને એટલે સી કહેવાય. દીપેનભાઈ હમણાં એવું કીધું, એની પાછળ SKS લાગે. તો રીટા સી કહેવાય ને તો SKS લાગે, આય સાથે SKS ન લાગે. તો જે જગ્યાએ પેલું કામ કરશું SKS હોય ને એને આપણે ગોળી મારી દેવાની છે. રેડી? અને જે જગ્યાએ રીટા છે ને ત્યાં તમારે શું કરી દેવાનું? આય લખવા માંડો. તો તમને એમ થાય કે સાહેબ રીટા એક જ વાર છે, આ ક્યાંય નથી આખામાં. ભાઈ આ રીટા છે, આ સી છે, એ રીટા જ છે.
રીટા છોકરી છે એના માટે સી વાપર્યું છે. સમજમાં આવે છે. અને આવડો આ રીટા છે ને સી સમજવાનું છે. એની જગ્યાએ તમે જો આઈ નહીં લખો તો તમારું સી થઈ જાય. તો સૌથી પહેલા એ કામ કરી. રીટા એટલે આઈ, રીટા એટલે આઈ. ક્યાં ગઈ? બસ પૂરું થઈ ગયું. હવે ક્રિયાપદમાં આવી ફેરફાર કરવો પડે ને. હમણાં ભણ્યા હતા આપણે, હી શીટ સાથે હેઝ આવે, આઈ સાથે શું આવે? ઓકે, જો અરે વાહ, તમને બધાને આવડે છે. અરે હેવ પૂરું. હવે એ વાક્ય ભૂલી જવાનું, પતી ગયું. બીજું, આઈ ઓલ્સો ટીચ. જો તો અહીંયા તો એસ કે એસ છે એલા, પણ અહીંયા તો આગળ તમને આઈ કીધું છે. આઈ હોય એટલે એસ કે એસ તો આપણે કાઢી નાખવાનું કીધું, તો કાઢી નાખો ને. હાલ બાજા પછી આગળ આગળ વધો તો હજી ક્રિયાપદ છે. જો આઈએએસ છે, સાહેબે ના પાડી છે. બસ 2 માર્ક થઈ ગયા, પૂરું. આવું હોય, બીજું કાંઈ હોય નહીં. હવે આમાં કોઈને દિક્કત હોય તો તમે પૂછી શકો છો. કોઈને કોઈ જાતની દિક્કત દુખાવો હોય તો આપણે એક નાનો એવો પોલ કરી લઈ, પછી એક્ટિવ પેસિવ ભણી. હર્મિક રેડી ભાઈ? બીજો કોક હતો, પવન કુમાર કોક હતો. પ્રણવ, હા ઈ. તો મજા આવી એવું પૂછું છું, તમારે આ પાડી દેવાનું ને. મજા આવી હોય તો, નહીતર નહીં. પછી આપણે એક્ટિવ પેસિવને ગોટો વાળી દઈએ. આપણી પાસે 22 મિનિટ છે અને 5 મિનિટ હું વધારે લઈશ. અરે વેરી ગુડ. પ્રીતે કીધું છે કાંઈ ન સમજાણું. થેન્ક યુ બેટા. તો તને બ્રહ્માજી નહીં શીખવાડી શકે હવે, કેમ કે આનથી ઇઝી તો છે નહીં કાંઈ. કાંઈ ન સમજાણું એવું તે કીધું એટલે એનું વાક્ય સાચું હોઈ શકે, એમાં એ ખોટો નથી. પણ એ હવે દાંત કાઢે છે એટલે કદાચ મજાક કરતો છે, નહીંતર આગળ હું એને ઉપાડે હમણાં. હા, નહીંતર હમણાં હું એને આગળ રોસ્ટ કરે, તમને ખબર તો છે. પણ એ મજાક કરે છે. અને ન સમજાણું હોય તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે ભાઈ, આપણે એને કાંઈ ન કહીએ, ન સમજાય. પણ નો એને સમજાય છે, ધ્યાન ન આપે. હા રેડી પ્રીત? સમજાણું ને? સાચું કહેતો. હાલો એક્ટિવ પેસિવ. હવે એક્ટિવ પેસિવ જુઓ, તમે ભણજો. હવે જે લોકો નવા છે, જે આઈએમપીમાં માસ્ટરમાં ભણીને આવ્યા, એને કોઈ ચિંતા નથી, એને આવડે છે અને એને રિવિઝન થઈ જાય. અને બાકી બધાને હું શીખવાડી દઉં. થેન્ક યુ. બધું એકેય કોરું પેજ નહીં, એટલે કેટલું લખી નાખ્યું મેં. એકેય કોરું નહીં, બોલો. એની આપણે કોરું કરી નાખશું. એ ડુપ્લિકેટ. હવે એક્ટિવ પેસિવને ફેરવતા શીખી. જે લોકો નવા છે એને એવું કહું છું, બધા વાક્ય રચના મોઢે કરીને એક્ટિવ પેસિવ લખે. 70-80 વાક્ય રચના મોઢે કરે એક્ટિવની ને પેસિવની, પછી 2 માર્ક તમને આવે. અહીંયા આપણે એક્ટિવ પેસિવ કરવા માટે ગણિત શીખવાનું છે. 1 2 3 4 5 શીખવાનું છે. શું કરવાનું? 1 2 3 4 5 છોકરાઓ આવ, એ આપણે શીખવાનું છે. ખાલી 5 નિયમ જેને આવડશે એને એક્ટિવ પેસિવ આવડે. થોડીક બેઝિક નોલેજ આપી દો એક્ટિવ પેસિવનું સ્પીડમાં. આપણી પાસે 22 મિનિટ ને 5 27 મિનિટ છે. એક્ટિવ પેસિવ કોને કહેવાય? એક્ટિવનો મતલબ થાય છે દીકરાઓ કર્તરી, અને પેસિવનો મતલબ થાય છે કર્મણી. દુનિયાની અંદર તમે જેટલા વાક્ય બોલો ને એ બધા વાક્ય એક્ટિવ હોય ને પેસિવ હોય. ફોર એક્ઝામ્પલ તમને હું કહું કે હું ભાખરી ખાઉં છું, તો એક્ટિવ છે. પણ હું એમ કહું ભાખરી મારા દ્વારા ખવાય છે, તો એ પેસિવ છે. પહેલા વાક્યમાં મેં કીધું કે હું ભાખરી ખાઉં છું, તો મેં એમાં ભાખરીની જગ્યાએ પહેલા શરૂઆતમાં કીધું હું છે એને કરતા કહેવાય. તો જો વાક્યની શરૂઆત કર્તાથી થાય તો એને કહેવાય એક્ટિવ. જો વાક્યની શરૂઆત કર્મથી થાય તો એને કહેવાય પેસિવ. ફોર એક્ઝામ્પલ એમ કીધું હોય કે દર્શના ચા બનાવે છે, તો મને કહો એક્ટિવ કે પેસિવ? દર્શના ચા બનાવે છે. દર્શના પેલા કોણ છે? કર્તા. હવે એની જગ્યાએ હું પેસિવ કરું તો ચા દર્શના દ્વારા બનાવાય છે. તો મેં પેલા ચા કીધું તો એ કર્મ થઈ ગયું. ગળે ઉતરે કાંઈ હું શું કવી?
અમારા શિક્ષકે મને લાફો માર્યો. કોને લાફો માર્યો? અમારા શિક્ષકે. એ કરતા છે. એની જગ્યાએ હું એમ કહું, લાફો અમારા શિક્ષક દ્વારા મને મરાયો. બોલો, મને તુકારો કરે જો કેતન એમ કે. થેન્ક યુ, થેન્ક યુ. નહીં, એને કેટલા સમય પછી મેં કોકના મોઢે કેતન, નહીં તો દાદા ચાલે. હા જો આવ્યું. હવે અલગ અલગ લખ્યું. એને પહેલામાં લખ્યું કેતન, બીજામાં દાદા. તો વાક્યમાં કર્તાથી શરૂ થાય તો એક્ટિવ, કર્મથી શરૂ થાય તો પેસિવ. જે વાક્ય એક્ટિવનું હોય પેસિવમાં બને જ, પેસિવ હોય એક્ટિવ બને જ. પણ શરત એટલી, એમાં કર્મ હોય તો. કર્મ ન હોય તો પેસિવ ન બને. દાખલા તરીકે હું એમ કહું, હું શિક્ષક છું, પેસિવ બનાવો તો કંઈક લ્યો ની આગળ હું લેહો, કઈ હોય તો લ્યો ને, કર્મ જ નથી. હું ઇંગ્લિશ ભણાવું એમ કહો તો તમે લઈ શકો ઇંગ્લિશ આગળ, કેમ કે એ કર્મ છે. હું શિક્ષક છું, લો ને શિક્ષક આગળ. શિક્ષક હું વાઈશું એવું કઈ નહીં બને, પેસિવ જ નહીં થાય. પેસિવ તો જ થાય જો એની અંદર કર્મ હોય. રેડી? આ ઘણા આનું કર્મ કરી નાખશે, પેસિવ કરી નાખે. ટીચર આય હું એમ. એક્ટિવનું પેસિવમાં ફેરવવા માટે 5 નિયમ યાદ રાખવાના. કયા 5 નિયમ? આપણે પંચામૃત તરીકે એને ઓળખીએ. 5 અમૃત ખાવાના. ભગવાનને નવરાવાય ને તો પંચામૃતથી નવરાવાય. એની અંદર ઘી હોય, સાકર હોય, દૂધ હોય, મધ હોય. દૂધ, દહીં, ઘી, સાકર ને મધ, 5 પ્રકારના પંચામૃતથી ભગવાન નાય. બરાબર? અહીંયા આપણે એક્ટિવ પેસિવ પંચામૃતથી થશે. કયા કયા 5 અમૃત છે? એમાં પહેલો અમૃત પી લઈએ આપણે. પહેલું સૌથી પહેલાં યાદ રાખવાનું, વાક્યની અંદર જે જગ્યાએ કર્મ હોય એમાં કર્મ શોધીને એને સીધે સીધું ગોતી અને ક્યાં મૂકી દેવાનું? વાક્યની શરૂઆતમાં ગોતીને મૂકી દેવાનું. આ હું નિયમ બોલું છું, શીખવાડ્યું નથી, હું શીખવાડીશ. ખાલી હું બોલું છું, સાંભળો. એકડા બોલું છું. બીજો નિયમ, હંમેશા બીજા નિયમમાં કાળ ઓળખવાનો અને મૂકવાનું કાળની અનુરૂપ, ટુ બીનું રૂપ. વર્તમાન કાળ હોય તો એમિઝાર, ભૂતકાળ હોય તો વોઝ વેર, ભવિષ્યકાળ હોય તો શેલ વિલ. ત્રીજું એવું કીધું કે હંમેશા, હંમેશા અહીંયા ક્રિયાપદનું એક જ રૂપ આવે. પેસિવમાં બીજું કાંઈ જ ન આવે, V3 જ આવે. ભૂત કૃદંત જ આવે, બીજું કાંઈ ન આવે. તમારી ભાષામાં V3 ગયો. હજી એક એને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. પછી ચોથો નિયમ, પેસિવ કરવા માટે પેસિવમાં કોઈથી કરતા ન આવે. બાય સાથે કર્તાની કર્મ વિભક્તિ મૂકવાની. શું મૂકવાનું? કર્તાની કર્મ વિભક્તિ. શું છે એ બધું? આ બધું શું લાવ્યા સાહેબ? તો એ લખી દો, કર્તાની કર્મ વિભક્તિ એટલામાં. જો આય હોય તો તમારે પેસિવમાં લખવાનું બાય મી. વી હોય તો લખવાનું બાય અસ. યુ હોય તો તમારે લખવાનું બાયુ. હી હોય તો તમારે લખવાનું હિમ. શી હોય તો હર, એકલું નહીં લખવાનું, બાયને હારે રાખવાની. ઈટ હોય તો ખાલી ઈટ. જો ધ્યેય આપ્યું હોય તો એને કહેવાય બાય ધેમ. અને જો કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો એની સાથે લખવાનું બાય, બાય નેમ. આને કહેવાય ચોથો નિયમ, કર્તાની કર્મ વિભક્તિ. અને 5મો નિયમ, જે છેલ્લે વધે છે વધારાનું, એને આપણે છેલ્લે જ આવવા દેવાના. તો એને કહું વધારાના શબ્દો વાક્યમાં ક્યાં જવા દેવાના? અંતમાં મૂકી દેવા. 5 નિયમ જે યાદ રાખે એને કોઈ પણ પ્રકારના વાક્યનું એક્ટિવનું પેસિવ આવડે. અને એટલા માટે બાજુનું ખાનું ખાલી રાખ્યું શીખવું. દાખલા તરીકે એક્ઝામ્પલમાં આ જે કીધું એવું થાય કે નહીં જરીક જોઈએ આપણે. સાહેબે કીધું એવું થાય? થાય જ તે. ફોર એક્ઝામ્પલ એવું કીધું હોય કે દીપેન મેક્સ અ રીલ ટુડે. દીપેન મેક્સ અ રીલ ટુડે. આ વાક્ય છે. હવે આને મારે પેસિવ કરવું છે. પહેલાં તો હું નક્કી કરું, એક્ટિવ તો છે ને, જુઓ તો વાક્યની શરૂઆતમાં દીપેન કીધું, જુઓ એટલે કરતા છે, એટલે એક્ટિવ છે. એને પેસિવ કરી કઈ રીતે કરવાનું? તો પહેલાં અહીંયા આવી જવાનું. વાક્યની શરૂઆતમાં હું મૂકવાનું? કર્મ. તો ઘણા એમ થાય સાહેબ કર્મ જો અમને ખબર હોય ને તો તમે ભણવા થોડા આવી તમારી પાસે. તો કર્મ ઓળખવા માટે તમને એ શીખવાડું. મને એ ખબર હોય ને, તમને એ ન આવડે. કર્મ ન ખબર પડે તો તમને ક્રિયાપદ, ક્રિયા શેની થાય તો ખબર જ છે.
એને શું વડે પ્રશ્ન પૂછવાનો? મેક એટલે બનાવે. શું બનાવે? જે જવાબ મળે એ કર્મ હોય. શું બનાવે? રીલ. હું એમ કહું હું અંગ્રેજી ભણાવું. શું ભણાવું? અંગ્રેજી. એને કર્મ કહેવાય. હું દર વખતે એક એક્ઝામ, પાડો ઘાસ ખાય. શું ખાય? ઘાસ. મમ્મી ચા બનાવે. શું ચા? દીદી ખીચડી બનાવે. શું બનાવે? ખીચડી. શું વડે પ્રશ્ન પૂછો એટલે કર્મ મળી જાય. શું બનાવે છે ભાઈ દીપેન? રીલ. આ આર્ટિકલ આગળ હારે લેવો પડે કેમ કે એનું અસ્તિત્વ રીલ છે એટલે છે. રીલ એક હોય તો અ લખવું પડે, ન હોય તો રીલ્સ લખાય. તો એ આખું લખવું પડે ને ભાઈ. તો હું આ અ રીલ છે એ આખું લઉં એટલે મારો પહેલો નિયમ થઈ ગયો. હાલો, બીજો નિયમ, કાળ ઓળખીને ટુ બી નું રૂપ. કાળ ઓળખીએ. કાળ ઓળખવા માટે ઈજ જોવાનું. બીજા નિયમ માટે ક્રિયાપદ. જો તો અહીંયા એસ કે એસ છે તો એ તો વર્તમાન કાળમાં આવે. વર્તમાન કાળના ટુ બીના રૂપ એમ ઇઝાર આવે. આ રીલ એક જ છે એટલે એને ઈટ કહેવાય. ઈટ સાથે એમ સારું લાગે તો ઈ લખો, ઈટ સારું લાગે તો ઈ લખાય, આર હોય તો આર લખાય. પણ ઈટ સાથે હું ભણ્યો ત્યારે મને સાહેબે ઈ જ કીધું હતું. તો બે નિયમ થઈ ગયા. લા હવે ત્રીજો નિયમ, ક્રિયાપદનું વિતરી. જે ક્રિયાપદ હોય આપણે વિતરી જ કરવાનું. જો તનિષા વેરી ગુડ બેટા, મેકડા કર્યું એને. તનિષાએ મેકડા કીધું મને, મારે એને ગોળી માર દેવાની છે. હવે ક્રિયાપદનું વિતરી મેડ થાય. મેડ. તું મેડ થઈ ગઈ છો? મેડ છો? મેકડ. વાહ. તો 3 નિયમ થઈ ગયા. ચોથું બાય પ્લસ કરતા. કરતા કોણ છે? દીપેન. દીપેન એટલે નામ કહેવાય. નામ હોય તો શું આવે? બાય નેમ. તો બાય અને નામ જે હોય એનું ઈ જ, તો બાય દીપેન. તો ચોથો નિયમ થઈ ગયો. પાંચમો નિયમ શું કહે છે? વધારાનો શબ્દ છેલ્લે જવા દો. શું છે? ટુડે. જવા દો છેલ્લે. A reel is made by Dipen today. ટુડે નું કહો કે ફોલોઈંગ ડે કર્યું. બેટા આપણે ભાર્ગવી દીદી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી ભણતા. જેટલું બધું આપણને રસોઈ કરીને દીધું હોય બધું એકારે ન ખવાય. ગુલાબજાંબુ દાળમાં ભળીને ખવાય નહીં, એને અલગ ખાવાનું હોય. એ ફોલોઈંગ વાળું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવે. એક્ટિવ પેસિવ છે. હા, ખાવું હોય તો ખવાય તમારે. તમને ભાવતું હોય ગુલાબજાંબુ દાળમાં બોલે, ખવાય નહીં. હવે ઘણાને એવું થાય, સર આવું તો આવડે જ છે પણ કેવડા લાંબા લાંબા વાક્ય. તમે નાનું વાક્ય લખો એટલે આવડી જાય. અરે ભાઈ વાક્ય ગમે એવડું ભલે નહીં આપે, નિયમ તો આ જ છે ને. વાક્ય ભલે આવડી આ દિવાલથી ઓલી દિવાલ સુધી આપે, તમે નિયમ પ્રમાણે હાલો ને ભાઈ. વાક્યને જેટલું મોટું આપવું હોય એટલું ભલે આપે, આપણે નિયમ પ્રમાણે હાલો. નિયમ આ છે, વાક્ય રચના નથી કરવાની. હવે એક્ઝામમાં તમને ન આવડે તો હું શું કરું? દગો દે એમાં તો તમારો પ્રશ્ન. નિયમ આવડે તો આવડી જાય, કોઈ ન ભૂલ પડે. ઉતાવળ કરો જાય માર્ક્સ પછી. હવે તમને એવું થાય કે સાહેબ આવડા નિયમ તમે કીધા કે જે વિધાનની અંદર આપણે લગાડશું, વિધાનની અંદર આપણે શું કરશું? આ નિયમ આપણે લગાડવાના છે. તો પછી પ્રશ્નાર્થ, નકાર ને એવું બધું આવે તો એનું ઈ જ બધું જો શીખવાડ દો. તમને હમણાં એવું કીધું વિધાન વાક્ય હોય તો આપણે નિયમ વિધાનમાં કેવી રીતે લગાડવાના? તો એકડા ક્રમમાં લગાડવાના. બરાબર. પછી આપણે કંઈક એવું શીખ્યા છીએ કે ટુ બીનું રૂપ જ્યાં હોય ને ત્યાંથી વાક્યની શરૂઆતમાં મૂકીને એટલે વાક્ય પ્રશ્નાર્થ કહેવાય. દાખલા તરીકે એમ કીધું હોય કે ઇટ ઇઝ ફલાણું, તો પ્રશ્નાર્થ કરો તો ઈ જ આગળ આવી જાય. તો બસ ઈ જ કરો. આમાંથી ટુ બીનો રૂપનો નિયમ કયો છે? બીજો છે ને પહેલા લઈ લો. પહેલો છે ને અંદર જવા દો. તો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ થઈ ગયું ઘડીકમાં રમતા રમતા. ત્રીજું હોય તો આપણે એવું શીખ્યા ટુ બીના રૂપ પછી નોટ મૂકો તો વાક્ય નકાર થાય. ઇઝ પછી નોટ મૂકો, ઇટ ઇઝ નોટ ફલાણું, નકાર થઈ ગયું. તો ટુ બીનું રૂપ આ છે, એની પછી નોટ મૂકો તો નકાર થઈ જાય. તો હું નકાર લખું. પહેલું, બીજું, નોટ, ત્રીજું, ચોથું, પાંચમું, પૂરું. આનાથી વિશેષ એક પણ વાક્ય તમારે નહીં આવે.
હા એ કાંઈ કરી હો, ક્રિયાપદમાં તો ભૂલ પડશે, મોઢે જ કરવા પડશે, એની સિવાય કાંઈ રસ્તો નથી. આપણે આપશું થોડાક આઈએમપી. જો આ તમને આવડે એટલે આ મારું ભણાવવાનું એક્ટિવ પેસિવ પૂરું થઈ ગયો. પેરેગ્રાફ તમને દેવાના છે, પણ એકાદો પેરેગ્રાફ સોલ્વ તો કરીએ આપણે, કઈ રીતે થાય. સાહેબ બોલે એવું કાંઈ હોય કે ન હોય એમ. હા હજી એક તમને આયા ભૂલ પડશે કે સર કાળ ઓળખીને ટુ બીનું રૂપ હોય તો એમાં ખબર નથી પડતી, કાળ ઓળખતા જ નથી આવડતું. તો કાળ ઓળખવા માટે તમને ડીપીપીની અંદર એક કોષ્ટક આવશે 8 લીટીનું, એ મોઢે કરી નાખવાનું, એટલે કોઈ પણ કાળ હોય તમે ઓળખી શકશો. તમને જે ડીપીપી આવે એની અંદર એક કાળનું કોષ્ટક આવશે, એ મોઢે કરી નાખવાનું. બરાબર. તમે શું કામ ઓકે કહો છો આઈએમપી વાળા, માસ્ટર વાળા 3 વાર ભણે ટોપર વાળા તોય પાછા હા પાડે. એટલે એ કોષ્ટક આઈએમપી વાળા જે છે એ બધા જોઈ લેજો, એને આવડી જશે. હવે હું એક પેરેગ્રાફ સોલ્વ કરાવું, જો ચલા જલ્દી ચલતે હૈ. ચાલો તો આવું છે. તો મેઘા વિલ ગેટ ધ રિઝલ્ટ. હવે ભલે ગમે એટલું વાક્ય આપ્યું, આપણે એક વાક્યને ધ્યાનમાં રાખવાનું. પેરેગ્રાફ ગયો તેલ લેવા, આપણે એક વાક્યને ધ્યાનમાં લો. હમણાં મેં નિયમ કીધા લાગુ પડે કે નહીં ચેક કરો, સાહેબને આવડે છે કે નહીં એમ. એને પહેલાં કીધું ધ રિઝલ્ટ, તો જો અહીંથી ધ રિઝલ્ટને આગળ લઈ લીધું એટલે કર્મ તો આગળ આવી ગયું. ન હોય ખબર પડે, જો મેઘા વિલ ગેટ ધ રિઝલ્ટ બાય નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ મેઘાને રિઝલ્ટ મળશે. શું મળશે? રિઝલ્ટ. તો જોર્યું, તો પેલો નિયમ થઈ ગયો ને કર્મ. બીજો નિયમ હું હતો ભૂલી ગયો, મને આગળ કે મને નથી યાદ. હું હતું રૂબીનું રૂપ. હા, કાળ ઓળખવાનું. કાળ ઓળખો તો વિલ છે, તો જે કોષ્ટક મોકલીને એમાં લખ્યું હશે કે ભવિષ્યકાળ હોય ને તો વિલ બી આવે, તો હું લખી દઉં વિલ બી. ચાલો દૂસરો નિયમ, પહેલો નિયમ. ત્રીજો નિયમ હું તો પાછો ભૂલી ગયો. V3 ગેટનું V3 ગોટ. સરસ. ચોથો નિયમ એ ભૂલાઈ ગયો. બાય પ્લસ કરતા. વેરી ગુડ. કરતા કોણ છે? મેઘા. બાય મેઘા. પાંચમો નિયમ શું છે? વધારાનો શબ્દ ટોટલ નહીં થાય. પાંચમો નિયમ બાય નેક્સ્ટ મંથ. બાય નેક્સ્ટ મંથ. ઘણા નેક્સ્ટ મંથનું પાછું પ્રીવિયસ ને એવું કરશે, કેમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કહેવાય ને આવડું. આ નેક્સ્ટ મંથનું કાંઈ નહીં કરતા હો, પ્લીઝ પ્લીઝ નહીં કરતા. બીજું વાક્ય જુઓ, શી એક્સપેક્ટ ડિસ્ટિંક્શન માર્ક્સ ધીસ ટાઈમ. આ વખતે એને ડિસ્ટિંક્શન માર્ક્સ મળશે એવી અપેક્ષા હતી. અપેક્ષા હતી. શું અપેક્ષા હતી? તો કર્મ છે. ડિસ્ટિંક્શન માર્ક્સની અપેક્ષા હતી, તો એ કર્મ થયું. તો મારે પહેલાં લખવું પડે. પહેલાં લખું તો મારે પહેલો શબ્દ કેપિટલ કરવો પડે. અહીંથી મારે લખવાનું ડિસ્ટિંક્શન માર્ક્સ. ચાલો પહેલો નિયમ થઈ ગયો. બીજો નિયમ ભાઈ, કાળ ઓળખીને ટુ બીનું રૂપ. હા, જો આ એસ છે, વર્તમાન કાળ કહેવાય. એમિઝાર આવે. માર્ક્સ 1 હોય તો ઇઝ, 1 કરતાં વધારે હોય તો આર. દૂસરો નિયમ થઈ ગયો. ત્રીસો નિયમ ક્રિયાપદનું V3 એક્સપેક્ટ છે, એક્સપેક્ટનું એક્સપેક્ટેડ, તો ત્રીસો નિયમ થઈ ગયો. ચોથું બાય પ્લસ કરતાની કર્મ વિભક્તિ છે તો બાય હર. વધારાનું છે ધીસ ટાઈમ. અહીંયા એક નવું બોલું, સાંભળજો. નવું કહું. ચોથો પાંચમો નિયમ આડાવડો લખો તો ચાલે નહીં, દોડે. પહેલાં વધારાનો શબ્દ લખું, પછી બાય વાળું લખું, ચાલે, કોઈ ખોટું નથી. તો આજે અહીંયા મારે એમ કરવું છે, પહેલાં મારે પાંચમો નિયમ લખવો, ધીસ ટાઈમ. પછી ચોથો લખવો છે, શી છે બાય હર. તો સાચું જ છે. મેં ખોટો લખ્યો છે એમ કહો છો? ક્યાં ખોટો લખ્યો? એક્સપેક્ટેડ તો છે. ક્યાં ખોટું છે ગોબરા? કઈ ગયો કહેતો દઈ. સાચું છે. EXPECTED તો લખ્યું છે,
ઘેરજાની તો થઈ ગયો બીજું વાક્ય. ત્રીજા વાક્યમાં આવી તમને ટોટલ 3 જ આપશે. આ તો લાડ બધા છે. શી હેઝ સ્ટડીડ ઓલ ધ લેસન કેરફુલી. એ બધા લેસન કેરફુલી ભણે છે. હેઝ સ્ટડી ભણે છે. શું ભણે? શું ભણે? અરે વાહ, ઓલ ધ લેસન્સ. તો હું લખું ઓલ ધ લેસન્સ. ચાલો, પહેલો નિયમ થઈ ગયો. બીજો નિયમ કાળ ઓળખીને ટુ બીનું રૂપ. કોષ્ટક હશે તો આવડશે. જ્યાં હેવેસ દેખાય ને એટલે હેવેસ બીન લખી દેવાનું. પણ અહીંયા લેસન એક કરતાં વધારે હોય તો હેવ બીન, એક હોત તો હેઝ બીન લખત. ચાલો, 2 નિયમ થઈ ગયા. ત્રીજો નિયમ V3. હેવેઝ હોય ને એ ચિંતા જ ન કરો ને એમાં V3 જ હોય, અને ઈડી વાળું હોય એ તો ઈડવી જ રહે. તો ઈ સ્ટડીજ. ચોથું બાય પ્લસ કરતા છે શી, બાય હર વધારાનું કેરફુલી. ધેટ્સ ઇટ. પૂરું. હજી એક છે એ તો તમે કરશો. કહેવા માંગુ છું એ જ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સોરી, અલગ બોલું. પ્રેક્ટિસ મેક્સ મેન એન્ડ વુમેન પરફેક્ટ. બધાને કરવું પડે, બહેનોને પ્રેક્ટિસ નહીં કરવી પડે ભાઈ. તો પછી પ્રેક્ટિસ મેક્સ પીપલ પરફેક્ટ. પ્રેક્ટિસ મેક્સ બધા પરફેક્ટ. તો પ્રેક્ટિસ કરશો તો આવડશે, નહીંતર ન આવડે. રેડી? હવે IMP માંથી જે કોઈ હશે એમાંથી જે કોઈને કઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો એ બોલી શકે છે. જે કાલથી જે જોઈને ત્યાં છે, નવા છે, એને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો એ પહેલા પૂછે. બીજા કોઈ જ નહીં હોય, મને ખબર છે. ઘેર જાની આઈ એમ ન્યૂ વાળી. કોઈને ઓલો કઈ ગયો, ઓલો હિમકર, શું નામ હતું પાછું ભૂલી ગયો. શું નામ હતું પાછા કહો તો? હિમકર કોક હતો. હાર્મિક. હા, હાર્મિક. રેડી ભાઈ? તો ઓલું તારું વાક્ય જે લખ્યું હતું એ ફેરવીને બદલીને પાછું લખી દે. આવડી ગયું ને? હવે તમને હજી આ એક પેરેગ્રાફ છે, આ બીજો છે, પછી આવડા તમને પ્રેક્ટિસ માટે આપ્યા છે જેનો આન્સર એ છે જ. ઓકે, આ બધા એક વખત જોઈ લેજો. પહેલા આનો સવાલ લખીને જવાબ જાતે લખજો, પછી ચેક કરજો. રેવડી? રેવડી? તો આપણે ગઈકાલે 3 માર્કનું કર્યું કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ, અને આજે 4 માર્કનું કર્યું ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે તમારે 7 માર્કનું થઈ ગયું. હવે આપણે 93 માર્ક્સનું છે. 1 બાય 1 ઓછા કરતા જશું, અને આ બેચ પૂરી થાય ત્યાં સુધીમાં 110 થઈ જશે. ઓપ્શન વાળું નહીં શીખીએ આપણે? હા, તો બસ રાખીએ એટલું. આજે કોઈને કંઈ ક્વેરી હોય તો હજી પૂછી શકે છે, નહીંતર આપણે આજના લેક્ચરને સમાપ્ત કરી દઈએ. કોઈ પણ નવા વિદ્યાર્થી હોય એ લોકો ગ્રુપમાં હશે જ, છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નવા વિદ્યાર્થીઓ લખી લેજો. ધીસ ઇઝ માય ઓન નંબર. બરાબર? આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. બસ એટલું જ થાય, બીજું કાંઈ ન થાય ને. આમાં વોટ્સઅપ કોલ થાય, નોર્મલ કોલ થાય, તો એ કરી શકો છો તમે. બીજું કાંઈ નહીં કરતા. અને ફોન કરીને વાત કરશો તો એ વાંધો નથી, હું વાત કરી તમારી હારે. તો છેલ્લે કીધું છે તો શાયરી કહી દઈ ને. પોલ છો હું થયો કંઈ ખબર ન પડ્યા છે. ઉભેરો એ પોલ થઈ જાય ને શાયરી થઈ જાય. એવું કહેવાય છે ભાઈ, સાંભળજો ભાઈ, ઈર્ષાદ કેવો નવા નવા છે જે બધા નવા એવા. એવું કહેવાય છે, બેટ ગેટ વે કહે છે એટલે નથી થતો. એવું કહેવાય છે કે શિયાળામાં લોહી વહેતું રાખવા માટે તાપણું જોઈએ.
શિયાળામાં લોહી વહેતું રાખવા માટે તાપણું જોઈએ, પણ જો જીવનમાં લાગણી વહેતી રાખવી હોય તો કોઈ આપણું જોઈએ. તો તમે બધા મારા આપણા છો. આપણું કરજો સાંજે ને આપણાને યાદ કરજો. ના બાબાઈ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, સીતારામ બોલવી નાખો મેડમ. આવજો, રાધે રાધે.